ઇટોલા ગ્રામ પંચાયતના સરપંચ સહિત ચૂંટાઈ આવેલા સભ્યોએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો। દર્શક મિત્રો, સરપંચ ગામનો રાજા કહેવામાં આવે છે। તાજેતરમાં જ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી। તેમાં ઇટોલા ગ્રામ પંચાયતમાં ભારે રસાકસી જોવા મળી હતી। ત્યારે બંને પક્ષે ચૂંટણી જીતવા માટે ઇટોલા ગામની અંદર એડીચોટીનું જોર લગાવ્યું હતું। અંતે પરિણામ આવતા સાંકળ પેનલના 8 સભ્યો સાથે આશરે 1200 મતથી ગણપતભાઈ પરમાર વિજેતા જાહેર થયા હતા। સરપંચ ગણપતભાઈએ આજરોજ અને ચૂંટાઈ આવેલા સભ્યો સાથે સમર્થકોની ઉપસ્થિતિ વચ્ચે વિધિવત રીતે સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। ઇટોલા ગામની અંદર બાકી રહેલા કામો હવે પૂર્ણ કરવામાં આવશે। અત્યાર સુધી ઇટોલા ગ્રામ પંચાયતના તલાટી એવા રેણુકાબેન રાઠવા અને જનકભાઈ વિષ્ણુભાઈ પટેલ દ્વારા ભારે સંઘર્ષ વચ્ચે સરપંચ વગરની પંચાયત ચલાવી હતી। ત્યારે હવે આજરોજ વિધિવત રીતે સરપંચ તરીકે ગણપતભાઈ પરમારે પોતાનો પદભાર ગ્રહણ કર્યો હતો। ડેપ્યુટી સરપંચ તરીકે ભાવેશભાઈ રબારીને જાહેર કર્યા હતા। ઇટોલા ગ્રામ્યજનોએ પુષ્પગુચ્છ આપીને સરપંચ ગણપતભાઈ પરમાર અને ડેપ્યુટી સરપંચ ભાવેશભાઈ રબારી તથા ચૂંટાઈને આવેલ સભ્યોને ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આજ રોજ ઇટોલા ગ્રામ પંચાયત કચેરીએ તારીખ 14/7/2025ના રોજ સમય 2 કલાકે ઉપસરપંચની ચૂંટણી માટે પ્રથમ સભાનું આયોજન તાલુકામાંથી ઉપસ્થિત રહેલા અધ્યાસી અધિકારી, સરપંચશ્રી તેમજ બોડીમાં ચૂંટાયેલા 10 સભ્યો બધાને સાથે રાખીને આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં રબારી ભાવેશભાઈ મહેશભાઈ જેઓ બિનહરીફ ઉપસરપંચની ચૂંટણીના વિજેતા જાહેર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત આજે સરપંચશ્રી તેમજ તમામ ઉપસરપંચશ્રી અને સભ્યો માટે પ્રથમ દિવસ એટલે પંચાયતમાં ચાર્જ લેવાનો દિવસ હોય છે। તેમજ આજથી એમના પહેલાં 5 વર્ષ જે કામકાજ કરવાનું હોય છે તેની શરૂઆત આજના દિવસથી થતી હોય છે। તો હું તલાટી ઇટોલા આશા રાખું છું કે સરપંચશ્રી તેમજ ઉપસરપંચશ્રી તથા સભ્યોશ્રી બધા સાથે મળીને ગામનો વિકાસ થાય। ગામમાં જે કામો બાકી રહી ગયેલા છે કે નવી કોઈ ચેલેન્જીસ છે એ બધો વિકાસ એક સાથે મળીને કરીશું। તેમજ ગામમાં જે અત્યાર સુધી પ્રશ્નો સોલ્યુશન નથી આવ્યું એનું સોલ્યુશન લાવવાનું પણ અમે આયોજન કરીશું। જય હિન્દ, જય ભારત। બેન, કયા કામને પ્રાયોરિટી આપવામાં આવશે? પ્રાયોરિટી માટે અમે એવું નક્કી કર્યું છે કે આજે તો પ્રથમ સભા હતી, તો જ્યારે પ્રથમ સભામાં તો ફક્ત એક જ કામ હોય છે કે ઉપસરપંચની ચૂંટણી કરવાની, પણ જ્યારે અમે ફરી સામાન્ય સભા ભરીશું તે દિવસે અમે દરેક સભ્યોને પોતાના વોર્ડના જે ફર્સ્ટ પ્રાયોરિટી આપે એવા કામો છે એનું લિસ્ટ સાથે બોલાયા છે। તેમજ અમારી નાણાં પંચની ગ્રાન્ટ કે અન્ય કોઈ પણ ગ્રાન્ટ છે એ તમામ ગ્રાન્ટ પ્રાધાન્યવાળા કામોને આપીશું તેવી તમામ ચર્ચા અમે નેક્સ્ટ સામાન્ય મિટિંગમાં કરીશું। આજરોજ સરકારી ધારાધોરણ પ્રમાણે તલાટી સાહેબની સમક્ષ જિલ્લા પંચાયતના અધિકારી સમક્ષ જે પ્રથમ ગ્રામસભા મળી અને એમાં ડેપ્યુટી સરપંચ તરીકે ભાવેશભાઈ રબારીની નિમણૂક થઈ તે બદલ સર્વપ્રથમ તેમને શુભકામનાઓ તથા તમામ ગ્રામ પંચાયતના લોકોનો ખૂબ આભાર। અમારી બોડી જે આજે ચૂંટાઈને આવી છે, આજે અમે સરકારી ધારાધોરણ પ્રમાણેનો ચાર્જ સંભાળ્યો છે ઇટોલા ગ્રામ પંચાયતને, તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। અને આવનારા સમયમાં અધૂરા રહેલા વિકાસના કાર્યો પૂરા કરવાનો પ્રયત્ન કરીશું।